નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 એમાં આગળ જઈએ તો આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી રહ્યા હતા. લાસ્ટ ટાઈમ કંઈક 3-4 એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. આજે એમાં આગળ જઈએ. ઓકે, ચલો તો ધ્યાન આપજો બરાબર મિત્રો. તો મને ખબર છે ત્યાં સુધી આપણે 13મા એક્ઝામ્પલ સુધી કંઈક ક્લિયર કર્યું, 13મા સુધી આયા હતા કંઈક. તો મારી જોડે ટેક્સ્ટ બુક છે, હું એમાંથી રકમ વાંચી અને અહીંયા સોલ્યુશન કરું છું. તમે ટેક્સ્ટ બુક લઈ અને એની અંદર રકમ જોતા રહેજો, નોટ પેન લઈ નોંધ કરતા રહેજો. ઓકે, ચાલો તો વધારે સમય ન લેતા ઝડપથી આપણા કામમાં આગળ જઈએ. તો 13મું એક્ઝામ્પલ, આગળના એક્ઝામ્પલ એ પણ યાદ રાખજો, કારણ કે એને અનુલક્ષીને બીજો પણ એક્ઝામ્પલ છે આપણી જોડે. 13મો એક્ઝામ્પલ શું કહે છે? એક્ઝામ્પલ નંબર 13 એક્સરસાઇઝ નો 13મો દાખલો એવું કહે છે કે સોરી 13 સુધી થઈ ગયા છે આપણા. ક્યારે સમાનતાનું ચિહ્ન હોય? ઓકે, 14મા સુધી આવી ગયા છે, 14 સુધી. હવે 14મો દાખલો એવું કહે છે કે એક વ્યક્તિ સુરેખ માર્ગ પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે. એક વ્યક્તિ છે, આ એનું ઘર છે અને અહીંયા માર્કેટ છે. કેટલી દૂર છે? 2.5 કિલોમીટર. 2.5 કિલોમીટર છે. કેટલી સ્પીડે જાય છે પોતે? 5 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઘરથી માર્કેટ સુધી જાય છે. ઓકે, જાય છે. હવે શું? પરંતુ માર્કેટને બંધ જોવે છે. માર્કેટ ગયો છે, બજાર બંધ છે, કોઈ દુકાને ગયો છે, દુકાન બંધ છે, તો શું કરે છે? તો તરત ત્યાંથી ભાઈ પોતે રિટર્ન થાય છે અને 7 કિલોમીટર અને 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે. હવે જે પાછો આવે છે કેટલી ઝડપે આવે છે? 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછા આવે. ઓકે, હવે ક્વેશ્ચન પહેલો તો કે છે સરેરાશ વેગનું માન નક્કી કરો. આ ભાઈ માર્કેટે ગયા, માર્કેટથી પાછા આયા, એમાં કહે છે સરેરાશ વેગ નક્કી કરો. હવે થોડું સ્પષ્ટતા નથી રકમમાં કે ભાઈ જવાનું આવવાનું, બે ગણવાનું કે જવાનું. ચલો આપણે બધી પરિસ્થિતિ જોઈ લઈએ. તો અહીંયા જો, ચલો ઘરથી માર્કેટ જતા કાપેલું, હા, આપણને સરેરાશ વેગ તો ટોટલ હોય એ જ આપ્યો ને, કારણ કે જવાનો તો તમને માર્કેટમાં જવાની સ્પીડ ને તો આપ્યું જ છે 5 કિલોમીટર પ્રતિ કલાકની. આ એક્ઝામ્પલ આપવાનો હેતુ શું હું તમને સમજાવું. ચાલો પહેલા તો એ સમજી લો, નહીતર એક્ઝામ્પલ શું કામ આપેલ એ જ ખ્યાલ નહીં આવે. અહીંયા તમને કહ્યું છે સરેરાશ વેગ શોધો. તો તમે કહો સર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે સુરેખ માર્ગે ગતિ કરે છે, ઝડપ અને વેગ શું હોવાનો? સમાન. 5 ની ઝડપે જાય છે, 7.5 ની ઝડપે આવે છે, તો સરેરાશ કેટલી થઈ ગઈ? તો કે 5 + 7.5 એટલે કે 12.5 ભાગ્યા 2 6.25. ના, આમ નથી થતું. તમારે સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ નક્કી કરવી હોય તો એમ તમે તમારી ઝડપો આપી એની સરેરાશ થતી નથી. કુલ અંતર ભાગ્યા કુલ સ્થાનાંતર, કુલ અંતર ભાગ્યા કુલ સમય કરો. જતાનું કુલ અંતર, વળતાનું કુલ અંતર, અંતર ભાગ્યા સમય કરો તો ઝડપ બને, સ્થાનાંતર ભાગ્યા સમય કરો તો વેગ બને. ચાલો ઘરેથી માર્કેટ અને માર્કેટથી ઘરે આવતા વ્યક્તિનું કુલ સ્થાનાંતર. ચાલો, સ્થાનાંતર કેટલું? અરે ભાઈ ઘરેથી માર્કેટમાં ગયો, માર્કેટમાંથી ઘરે આવ્યો, તો ટોટલ હતો ત્યાં આવ્યો તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો વ્યક્તિનું કુલ સ્થાનાંતર d = 0.
તેથી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર 0. હા, સમય આપણે ગણતા કે કેટલો થયો, પણ સ્થાનાંતર 0 થઈ ગયું તો બસ સરેરાશ ગણવાની વાત જ ક્યાં રહી. હા, હવે આમાં થોડું આપણે એડ કરીએ. એમને પહેલા એક ક્વેશ્ચનમાં સરેરાશ વેગ જ પૂછ્યો, આપણે સરેરાશ ઝડપ પણ નક્કી કરીએ. સરેરાશ ઝડપ શોધીએ. ચાલો, તો અથવા તો બી ક્વેશ્ચનમાં આવે જ છે, તો જો ધ્યાનથી સાંભળજો. સરેરાશ વેગ કેમ 0 થયો? ઘરેથી માર્કેટ, માર્કેટથી ઘરે, તો કુલ સ્થાનાંતર 0, સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર 0. હવે બી ક્વેશ્ચન પૂછ્યો છે, આ તો એ હતો. આમાં હવે આપણને બી ક્વેશ્ચન પૂછ્યો છે. ચાલો, શું કહે છે બી ક્વેશ્ચનમાં? 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ, 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી છે? ચાલો, 30, 40, 30, 50 ને 40. ઓકે, ચાલો, 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ, 0 થી 40 મિનિટ, આટલા સમયગાળામાં સરેરાશ ઝડપ નક્કી કરો. ઓકે, ચાલો, સરેરાશ ઝડપનો મીનિંગ શું થયો? કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો 0 થી 30 મિનિટમાં એ અંતર કેટલું કાપે છે નક્કી કરો. ચાલો, ઘરેથી નીકળ્યો, 0 સમય ઘરેથી નીકળ્યો છે, તો 30 મિનિટમાં એને કાપેલું અંતર કેટલું? ચાલો, અંતરનું સૂત્ર શું છે? તો કે અંતર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઓકે, તો કેટલા સમયનું તમારે ભાઈ અંતર જોઈએ છે? 30 મિનિટનું. ઝડપ કેટલી છે? ઘરેથી માર્કેટમાં જતો તો ત્યારે તેની ઝડપ કેટલી હતી? તો કે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીં ઝડપ બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક. ભાઈ સુરેખ માર્ગ છે, વેગ અને ઝડપ બધું સરખું થવાનું. સમય કેટલો? કેટલા સમયમાં? 30 મિનિટ. 30 મિનિટ એટલે 1/2 અવર. ઓકે, તેથી ચાલો, 30 મિનિટ, હા, અડધા કલાકમાં કાપેલું. તેથી કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ચાલો, ઝડપ કેટલી ભાઈ? 5. સમય કેટલો? 1/2 અવર. ટોટલ કેટલું થઈ ગયું? 2.5 કિલોમીટર. તો કે પહેલી 30 મિનિટમાં 2.5 કિલોમીટર અંતર કાપી લીધું છે. અને 2.5 કિલોમીટર અંતર કાપ્યું એટલે ઘરેથી ક્યાં પહોંચી ગયો? માર્કેટમાં પહોંચી ગયો. બરાબર, ધ્યાનથી સાંભળજો. પ્રથમ 30 મિનિટમાં આપણને સરેરાશ ઝડપ પૂછી દે, તો સરેરાશ ઝડપમાં તમે જોયું તો આપણે શું કહ્યું કે સમય તો છે, હા, ઝડપ પણ છે આપણી જોડે કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાક. પણ એ તો ટોટલ હતી શરૂઆતમાં, પણ આપણે તો અહીંયા સરેરાશ ઝડપ નક્કી કરી તો સમય તો 2.5. એનો મતલબ કે 2.5 કિલોમીટર અંતર 30 મિનિટમાં કાપી લે છે. ઓકે, ચાલો, આ હું સ્થાનાંતર લખેલું છે તો હટાવી દઉં છું. તેથી સરેરાશ ઝડપ જો તો કે ભાઈ ઘરથી માર્કેટ સુધી 30 મિનિટનો સમય લાગે છે અને એ ટોટલ 2.5 કિલોમીટર અંતર છે. તો એ દરમિયાન તેની ઝડપ કેટલી રહે? 5 કિલોમીટર પ્રતિ કલાક જ છે, એ તો બદલાણી જ નથી. તો 30 મિનિટમાં પ્રથમ 30 મિનિટમાં પ્રથમ 30 મિનિટમાં સરેરાશ ઝડપ બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા કદાચ સરેરાશ વેગ પૂછે તો તોય એટલો, કારણ કે ઘરેથી માર્કેટમાં જતા કરેલું સ્થાનાંતર 2.5, સમય કેટલો 30 મિનિટ, તો તમારો સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ કે. ચાલો, પહેલો ક્વેશ્ચન પતી ગયો. આ જે હતો 0 થી 30 મિનિટ વાળો. હવે
આમાં આપણે પેટા ભાગ પાડીએ. આ જે સોલ્વ કર્યો તે A, B નો A, B નો B. હવે 0 થી 50 મિનિટમાં તો જો આપણને ખબર છે કે પ્રથમ 30 મિનિટની અંદર તો પોતે ક્યાં પહોંચી ગયો માર્કેટમાં. કેટલું અંતર કાપ્યું તો કે 2.5. પણ બીજી 20 મિનિટમાં તો કે જો ધ્યાનથી સાંભળજો બરાબર, ઘરેથી માર્કેટમાં જતા એ 30 મિનિટનો સમય રહે છે. આપણે સરેરાશ ઝડપ કેટલા સમયમાં શોધવી છે? 0 થી 50 મિનિટમાં શોધવી. એટલે ટૂંકમાં 50 મિનિટમાં ટોટલ સરેરાશ ઝડપ નક્કી કરો. તો સરેરાશ ઝડપ જો ધ્યાનથી સાંભળજો મારી વાતને, તમારે કોઈ પણ એક્ઝામ્પલમાં સરેરાશ ઝડપ નક્કી કરવી એટલે શું? તો કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. 50 મિનિટમાં સરેરાશ ઝડપ નક્કી કરવી છે તો 50 મિનિટમાં કાપેલું કુલ અંતર હોવું જોઈએ અને સમય તો છે જ 50 મિનિટ. બસ અંતર ભાગ્યા સમય કરો, સરેરાશ ઝડપ મળે. હવે 50 મિનિટમાં તમને ખબર છે કે 30 મિનિટમાં એ પોતે 2.5 કિલોમીટર અંતર કાપે છે. એ તો આપણે હમણાં નક્કી કર્યું કે 30 મિનિટમાં 2.5 કિલોમીટર અંતર કાપી નાખે. તો 30 મિનિટમાં 2.5 અંતર કપાઈ ગયું. હવે મિનિટ કેટલી વધી તો કે 20. 50 માંથી 30 તો થઈ ગઈ માર્કેટ સુધી પહોંચ. પાછો 20 મિનિટમાં પોતે કેટલો રિટર્ન થઈને પહોંચે છે? પણ ત્યારે તેની ઝડપ જે છે 7.5 છે. તો એ પોતે 20 મિનિટમાં કેટલું અંતર કાપે છે એ આપણે નક્કી કરી લઈએ. ઓકે, ચાલો. વ્યક્તિ પ્રથમ 30 મિનિટમાં 2.5 કિલોમીટર અંતર કાપે છે. હવે રિટર્નમાં બાકી 20 મિનિટમાં કાપેલું અંતર, ચાલો કાપેલું અંતર બરાબર શું થશે? ઝડપ ગુણ્યા સમય. ચાલો ઝડપ ગુણ્યા સમય. રિટર્નમાં ઝડપ કેટલી? 7.5. 7.5 ને આપણે આ રીતે લખી શકીએ ને 15/2, જેથી કરીને છેદ ઉડાડવામાં સરળ પડે. 50 મિનિટ. હવે જો એકમો એક જવાબ છે. ઝડપ તમારી કિલોમીટર પ્રતિ કલાકમાં છે, સમય પણ કલાકમાં હોય છે. આ તો મિનિટમાં છે તો 50/60. 15 ચોક 60, 50/8 मतलब 25/4. तो 25/4 कुल करें अपन लिखो 7.5 किलोमीटर प्रति. अरे वाह, 50 में 20. तुमको सर शू 20 50 તમને મનમાં આવે લીધે રાખો છો. નહીં ભાઈ, આપણે શું કહ્યું? વ્યક્તિ પ્રથમ 30 મિનિટમાં ઘરથી માર્કેટ સુધી તો આવી જાય એટલે 2.5 કિલોમીટર અંતર કાપતા 30 મિનિટ તો થઈ ગઈ. હવે રિટર્નમાં બાકી જે 20 મિનિટ વધી, આપણે 50 પૂરી કરવાનું, 20 મિનિટમાં કાપેલું અંતર કેટલું તો એ નક્કી કરવું છે. તો 20 તરી 60, 3 પંચા 15, 5/2 એટલે જવાબ આવ્યો 2.5 કિલોમીટર. બહુ સંયોગ થઈ ગયો છે મિત્રો કે ભાઈ પહેલું 30 મિનિટમાં એ 2.5 કિલોમીટર અંતર કાપે છે. રિટર્નમાં પાછું બાકી વધેલી 20 મિનિટમાં પાછું 2.5 કિલોમીટર અંતર કાપી ઘરે પહોંચી જાય છે. જો 2.5 મળે તો આમ ટોટલ 50 મિનિટમાં એનો ઘરેથી માર્કેટ ને માર્કેટથી ઘરે પહોંચવામાં એને ટોટલ ભાઈ 50 મિનિટ જ લાગે છે. પહેલી 30 માં પહોંચી જાય એવું આપણે સ્ટાર્ટિંગ કર્યું. પહેલી 2.5 કિલોમીટર અંતર 30 મિનિટમાં કાપતો હતો. અહીંયા આપણે ગણતરી કરી. બાકીની 20 માં બીજું 2.5 કાપ્યું, ઘરે આવી જાય. ટોટલ અંતર કેટલું કપાયું તો કે 2.5 પ્લસ 2.5 ટોટલ 5 કિલોમીટર અંતર કપાયું. સમય કેટલો? 50 મિનિટ. ચલો સરેરાશ ઝડપ નક્કી કરો મિત્રો. હવે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ
સમય, કુલ સમય એટલે એટલું અંતર કાપવા માટે લીધેલો સમય. તો ઝડપ એને હું s કહી દઉં. તેથી અંતર કેટલું થયું? 2.5 પ્લસ 2.5 50 મિનિટમાં થયું. આપણે કહ્યું 2.5 પ્લસ 2.5 50 મિનિટ, 50 ભાગ્યા 60 છેદનો છેદ એટલે આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ મળશે. 2.5 પ્લસ 2.5 એટલે કેટલા થઈ ગયા? 5 60 50 10 6 એટલે કેટલા થશે? 6 કિલોમીટર પ્રતિ કલાક. ભલે 5 ની સ્પીડે જતો તો 7.5 ની સ્પીડે આવતો તો તેની સરેરાશ ઝડપ કેટલી થઈ ભાઈ? 6 કિલોમીટર પ્રતિ કલાક. એમ ભાગ ઉડાડમ બોલો જોઈ લેજો અને બુક સાથે આન્સર એનો તમારો કમ્પેર કરી લેજો. 5 10 10 5 50 એટલે અહીંયા 10 પછી 60 ભાગ્યા 10 એટલે 6 આયા. 6 કિલોમીટર પ્રતિ કલાક તમારી સરેરાશ ઝડપ થઈ. આ તો શેની વાત કરી આપણે ભાઈ? 0 થી 50. હવે શું બાકી રહ્યું? 0 થી 40. ઓકે ચાલો. તો હવે આની તમને હિન્ટ આપું છું. આનું હું આખું કામ નહીં કરું કારણ કે આના જેવું જ છે ભાઈ. લેક્ચર પૂરું કરો એટલે જોડે જોડે તરત જ ત્રીજો એક્ઝામ્પલ આ 40 મિનિટ વાળો સોલ્વ કરી લેજો. ચાલો હિન્ટ આપી દઉં છું. આન્સર તમને ઘણું બધું કહી દઉં, ખાલી લખતો નથી, ધ્યાનથી સાંભળો. 0 થી 40 મિનિટમાં સરેરાશ ઝડપ નક્કી કરો તો આપણને ખબર છે કે પહેલી 30 મિનિટમાં પોતે ક્યાં પહોંચી ગયો? માર્કેટમાં. તો 30 મિનિટમાં તો એને કરેલું કાપેલું અંતર કેટલું થઈ ગયું? અંતર બરાબર 2.5 કિલોમીટર. હવે 30 માં તો અહીંયા પહોંચી ગયો, ઉપર વધી 10 મિનિટ. 10 મિનિટમાં પાછો રિટર્નમાં કેટલો આવ્યો? તો પાછું અંતર કેટલું થયું? એ અંતર બરાબર કેટલું થશે? ઝડપ કેટલી? 7.5. 7.5 એટલે કેટલા? 15 ભાગ્યા 2. મિનિટ કેટલી રહી બાકીની? ઉપર 10. 10 મિનિટ પણ એને કલાકમાં ફેરવો ભાગ્યા 60. 15 ચોક 60. 10 ભાગ્યા 8. 10 ભાગ્યા 8 એટલે 5 ભાગ્યા 4 કિલોમીટર. એટલે 5 ભાગ્યા 4 એટલે તમે જોઈ શકો 1.25 કિલોમીટર પણ થાય. તો 2.5 આ બાજુનું 1.25 આ બાજુ 2.5 પ્લસ 1.25 કરો ભાગ્યા 40 મિનિટ કરો, પણ મિનિટના કલાક રાખવાના. આ થશે તમારી સરેરાશ ઝડપ. બુકના આન્સર સાથે કમ્પેરિઝન કરી લેજો. ઓકે ચાલો. હવે મિત્રો આપણે લાસ્ટ ટાઈમ બે એક્ઝામ્પલ સોલ્વ કરેલા. એક આ 13મો અને 14મો. હા, જોડે જોડે એટલું કહી દઉં તમને કે અહીંયા આપણે 0 થી 50 0 થી 40 માં તમે સરેરાશ ઝડપ નક્કી કરી. સરેરાશ વેગ નક્કી કરવો હોત તો આપણે કેવું જતાનું 2.5 કિલોમીટર અને પ્લસ રિટર્નનું 2.5 કિલોમીટર. તો પરફેક્ટ આપણે કેટલા કિલોમીટર અંતર કર્યું? 5 કિલોમીટર અંતર કર્યું. પણ જો સ્થાનાંતર કરવાનું હોય તો 0, જે પહેલામાં જ આપણે ભણ્યા, તો શું કરવું પડે? બાદ બાકી કરીને 0 કરવું પડે. ધારો કે મને 0 થી 40 મિનિટની વાત કરું, એમાં તમારે સરેરાશ ઝડપની સરેરાશ વેગ નક્કી કરવો હોય તો સરેરાશ વેગમાં તમારું જતાનું સ્થાનાંતર કેટલું? 2.5 કિલોમીટર. રિટર્નનું સ્થાનાંતર કેટલું? પાછું 1.25 કિલોમીટર. તો તમારું અંતરમાં સરવાળો થાય, સ્થાનાંતરમાં બાદ બાકી થાય. 2.5 માઈનસ 1.25 તમારું આ રીતે થશે. સ્થાનાંતર તો ઓછું થાય ને ભાઈ. આમ ગયો ને પાછો આવ્યો તો સ્થાનાંતર તો શું થાય? આપણું મૂળ સ્થાનથી કેટલા અંતરે જઈને એના સ્થાનમાં કેટલો ફરક પડ્યો, એ કયા કયા માર્ગે દોડ્યો એનો કોઈ મતલબ નથી. ઓકે ચાલો. હવે સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ અલગ પડતી હોય છે. ધ્યાનથી સાંભળો. આપણે એ વાત કરી હતી એક એક્ઝામ્પલમાં, મારા ખ્યાલથી 13મા એક્ઝામ્પલમાં, લાસ્ટ લેક્ચરમાં ન જોયું હોય તો ભાઈ ખાસ જોઈ લેજો. 13મા એક્ઝામ્પલમાં આપણે એવું કહ્યું હતું કે અંતર જે છે એ અંતર સ્થાનાંતર જેટલું હોય અથવા તો સ્થાનાંતર કરતા મોટું હોય. જો સુરેખ માર્ગે ગતિ કરે તો સ્થાનાંતરને અંતર સમાન થાય, પણ જો એ પોતે આડા અવળા કોઈ માર્ગે ગતિ કરતો હોય તો અંતર જે છે એ સ્થાનાંતર કરતા મોટું હોય છે. તો પછી આપણે કહ્યું હતું કે ઝડપ જે છે એની સરેરાશ ઝડપ
ગ્રેટર ધેન એ સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ હોય છે. કારણ કે સ્થાનાંતર મોટું હોય તેના ઉપર વેગ ગણાય, એટલે ઝડપનું મૂલ્ય વેગ કરતા મોટું હોય અથવા તો વેગ જેવડું હોય. તો આ એક આપણે વાત ભણ્યા હતા. પણ હવે જોજો તત્કાલીન ઝડપ, મારે જે વાત કરવી છે અહીંયા એ તમને સમજાવવું છે. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગની વાત સમજાવવી છે. તો આના માટે ચલો સિમ્બોલ અહીંયા લખો. આપણે સિમ્બોલ નક્કી કરવો છે. તત્કાલીન ઝડપ ખાલી જગ્યા તત્કાલીન વેગ. અહીંયા કયો સિમ્બોલ આવે? ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ઘણા બધા ઓપ્શન છે. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ સમાન હોય, તત્કાલીન ઝડપ એ વેગ કરતા મોટી હોય, તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગ કરતા નાની હોય, તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગ કરતા મોટી કે એના જેટલી હોય, તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગ કરતા નાની અથવા એના જેટલી હોય. કયો ઓપ્શન આમાંથી શૂટ થશે? તમે વિડિયોને પોઝ કરી તમારી રીતે એક વખત વિચારી લો. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગની વાત કરું. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગનો મીનિંગ એ કેવો છે? બહુ અતિ સૂક્ષ્મ સમયમાં કરેલું સ્થાનાંતર અને કાપેલું અંતર અથવા એ દરમિયાન એની ઝડપ અને વેગ. ચાલો તો વિડિયોને પોઝ કરી તમે તમારો જવાબ વિચારી લો અને હવે હું જવાબ કહી દઉં. આનો જવાબ છે મિત્રો સરેરાશ સમાન. સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ, પણ તત્કાલીન ઝડપ ઇઝ ઇક્વલ ટુ તત્કાલીન વેગ. તો આ કયો એક્ઝામ્પલ છે? આ જે આન્સર આપ્યો કયો એક્ઝામ્પલ થયો? 15મો એક્ઝામ્પલ તમારો એક્સરસાઇઝના 15મા એક્ઝામ્પલનો જવાબ છે. તમને એ જ કહ્યું છે કે જે તમે 13મા દાખલામાં જે બોલ્યા હતા કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા મોટી હોય કે એના જેટલી હોય, તો તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ માટે તમારે શું કહેવું છે? તો આપણે કહીશું કે અમારે બીજું કઈ નથી કેવું, પણ એ ઇક્વલ હોય છે એવું કેવું. પણ કેમ કેવું છે ભાઈ? આ તો જવાબ મળ્યો. જવાબ તો પાછળના પત્તા ઉલટાવીને મળી જાય છે, પણ એનું રીઝન શું છે? બસ તો આને સમજાવું મિત્રો. બહુ ગણતરી નથી, ગણતરી કરીને તમને કહી દઉં. પણ તમે આ રીતે કોઈ માર્ગે ગતિ થઈ રહી છે, ધારો કે કોઈ વ્યક્તિ A થી B સુધી જાય, તો અહીંયાથી અહીંયા પહોંચ્યો, તો આ જે માર્ગ થયો એ શું થવાનું? અંતર. અને આ માર્ગનું શું થવાનું? સ્થાનાંતર. એટલે વક્ર માર્ગે ગતિ કરતો હોય તો અંતર મોટું હોય, સ્થાનાંતર નાનું હોય, તો ઝડપ મોટી થવાની અને વેગ નાનો થવાનો. પણ તમે તત્કાલીન એટલે કે કેવું? એક સૂક્ષ્મ સમય માટે, બસ આટલા સમય માટે જ લેવું છે. હવે બહુ સૂક્ષ્મ સમયમાં તમે જુઓ, જો માર્ગ વક્ર છે કે સુરેખ છે, એ તો મોટો સમય હોય તો એમાં કઈક ફરક પડે, મોટો ગાળો હોય. એટલો તમે નાનો સમય લો છો કે આટલા માર્ગ માટે અંતરે સરખું થાય, સ્થાનાંતરે સરખું થાય, બહુ સૂક્ષ્મ સમય માટે. એટલે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન, તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ સમાન થશે. લખીશું કઈ રીતે? જવાબ છે. તમારે કઈ નોંધ કરવી હોય, તમને અક્ષર મારે વાંચવું રહે, એનું રિવિઝન કરવું રહે, તો શું કરવું? એક ઓપ્શન વારંવાર લેક્ચર જોઈ લો. બીજો ઓપ્શન પણ એ પોસાય નહીં, કારણ કે વારંવાર લેક્ચરમાં જો ટાઈમ વેસ્ટ થાય. ઝડપથી રિવિઝન કરવું હોય તો તમે લખી શકો, તો આવી આકૃતિ પણ ડ્રો કરી શકો અને કહી શકો કે મોટા સમય માટે જો પદાર્થ અવલોકવાનો, જો પદાર્થ, પહેલા તો આકૃતિ ડ્રો કરી દેવાની, પછી તમે આવું લખી શકો, જો મોટા સમયગાળા માટે પદાર્થ વક્ર માર્ગે ગતિ કરતો હોય તો સ્થાનાંતર કરતા અંતરનું મૂલ્ય મોટું હોય છે. ઓકે. પણ સૂક્ષ્મ સમય માટે એનું સ્થાનાંતર ને અંતર હંમેશા સમાન થાય છે. મેં હમણાં તમને કહી દીધું. તમે આટલું જ લો. હું આમ કહું કે આટલું જ નાનું અંતર અને સ્થાનાંતર, આ બિંદુ જેટલું જ લો, બિંદુ જેટલું, તો એટલામાં અંતર ને સ્થાનાંતર સરખું થવાનું એટલા નાના સમય માટે. તો ખૂબ સૂક્ષ્મ સમય માટે અંતર અને સ્થાનાંતર સમાન થાય છે. તેથી તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્ય સમાન હોય છે. તો આ રીતે તમે એને નોંધ કરશો. તો આપણે 13મો એક્ઝામ્પલ યાદ કર્યો, 14મો સોલ્વ કર્યો, અને આ જે આન્સર તો 15મા એક્ઝામ્પલનો આન્સર. હજુ પણ કેટલાક એક્ઝામ્પલ છે આપણે સોલ્વ કરવાના.
કરતા રહીશું મિત્રો. ગણવા માટે ઘણું બધું હોય છે, સમય એટલો બધો નથી હોતો આપણને ઓનલાઈન લેક્ચર બનાવવા માટે. કેટલાકની કોમેન્ટો છે બહુ મોટા લેક્ચર બનાવો જોઈએ, પણ ભાઈ મને મોટા લેક્ચર બનાવવામાં તકલીફ હોય છે, અપલોડ કરવા પડે, આ તેમાં ઘણા બધી ટેકનિકલી બહુ પ્રોબ્લેમ હોય છે. ચાલો તો આ તો 15મા એક્ઝામ્પલ નો આન્સર. ચલો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં થોડાક એક્ઝામ્પલ લઈને આપણે આવીશું. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.